હવે વાત કરીશું કાળઝાળ ગરમીની। ગુજરાતમાં ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે। અમદાવાદ શહેર 43.2 ડિગ્રી તાપમાન સાથે સતત બીજા દિવસે રાજ્યનું હોટેસ્ટ સિટી નોંધાયું છે। રાત્રિના સમયે લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી સુધી પહોંચતા લોકો અસહ્ય ઉકળાટ અનુભવી રહ્યા છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાક તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી। જો કે આગામી 3 દિવસમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થતા લોકોની ગરમીથી આંશિક રાહત મળી શકે છે। રાજકોટ અને ગાંધીનગરમાં પણ પારો 42 ડિગ્રીને પાર પહોંચી શકે છે। વધુ વિગતો સાથે એસોસિએટ એડિટર અરુણ શાહ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જે અરુણ, હાલ રાજ્યમાં ગરમીની શું સ્થિતિ જોવા મળી રહી છે અને આગામી સમય માટે હવામાન વિભાગની શું આગાહી છે ગરમીને લઈને? ધરતી પેસિફિક મહાસાગરમાં જે અલ નીનોની સ્થિતિ સર્જાઈ અને તેના કારણે સામાન્ય તાપમાન કરતાં અનેક ગણું વધુ તાપમાન જે પેસિફિક મહાસાગર સહિતના વિસ્તારોમાં જે પ્રવર્ત્યું અને તેની સીધી અસર ભારત અને ખાસ કરીને ગુજરાતમાં જોઈએ તો પણ થવા પામી છે। સૌથી મહત્વપૂર્ણ રીતે ગુજરાતમાં ખાસ કરીને એપ્રિલના અંતિમ સપ્તાહ અને હાલના તબક્કે જે મેનું પ્રથમ સપ્તાહ છે તેમાં જે ભારે ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે। પ્રાપ્ત થયેલી વિગત પ્રમાણે જે રીતે ગત સપ્તાહ તેમજ એપ્રિલના જે મે મહિનાના પ્રથમ સપ્તાહમાં જે ગરમી પડી રહી છે તે અત્યાર સુધી સહન ન થઈ શકે તે ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે। તેમજ જો તાપમાનની દ્રષ્ટિએ જો વાત કરીએ તો ગુજરાતના અમદાવાદ, રાજકોટ સહિતના મહાનગરોમાં જો જોઈએ તો સૌથી વધુ ગરમીનું તાપમાન રહેવા પામ્યું છે ને ખાસ કરીને 43 ડિગ્રીની આસપાસ રહેવા પામ્યું છે। એટલે કહી શકાય કે અસહ્ય ગરમીનો અનુભવ હાલના તબક્કે ગુજરાતીઓ પણ કરી રહ્યા છે। તેમજ આગામી સમયમાં જો આગાહીની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા જે રીતે આગાહી કરવામાં આવી છે તેમાં આગામી સમયમાં અત્યારના જે તાપમાન જે વધી રહ્યું છે અને ઉત્તરોત્તર ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે તેમાં આંશિક દ્રષ્ટિએ રાહત થાય તે પ્રમાણેની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। આમ છતાં પણ 40 ડિગ્રી કરતાં વધુ સેલ્સિયસ તાપમાન ચોક્કસ રીતે રહેશે અને આ ગરમીનો અનુભવ લોકો જે ભારે ગરમીનો અનુભવ કરી રહ્યા છે તે ગરમીનો અનુભવ મેના અંતિમ મહિના સુધી તેમજ જૂનના પ્રારંભમાં પણ આ અનુભવ રહે તે પ્રમાણેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। પરિણામે કહી શકાય કે આ વખતે જે ઉનાળાનો ગરમી જે પડી રહી છે અને કાળઝાળ ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે તે હજુ પણ મે અને જૂનના પ્રથમ સપ્તાહ સુધી સામનો કરવા માટે લોકોએ તૈયાર રહેવું પડશે। જી ધરતી અરુણ, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે તો સતત બીજા દિવસે અમદાવાદ હોટેસ્ટ સિટી રહ્યું છે। રાજકોટ અને ગાંધીનગરમાં પણ તાપમાન 42 ડિગ્રીને પાર પહોંચ્યું છે। जहाँ पर सबसे ज़्यादा मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है वो अहमदाबाद 43.3 डिग्री सेल्सियस और अहमदाबाद और गांधीनगर के लिए अहमदाबाद के लिए 40 आज के लिए 44 डिग्री सेल्सियस और गांधीनगर के लिए 43 डिग्री सेल्सियस मैक्सिमम टेम्परेचर रहने का पूर्वानुमान है। और हम विंड की बात करेंगे तो जो लैंड रीजन पे गुजरात के लैंड रीजन पे विंड प्रिवेल करेगी वो साउथ वेस्टर्ली टू वेस्टर्ली विंड प्रिवेल करेगी। और जो सिनॉप्टिक सिस्टम्स हैं अभी गुजरात स्टेट के आसपास जो प्रिवेल कर रहे हैं उसमें एक वेस्टर्न डिस्टर्बेंस है जिसकी पोजीशन 60 डिग्री ईस्ट लॉन्गिट्यूड पे है।